ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સાથે જ ચીટિંગમાં થયેલી ₹3,30,000ની રકમ રિકવર કરવામાં સફળતા મળી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીઓની શોધખોળ માટે સતત કામગીરી હાથ ધરી હતી। આ અભિયાન દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ રોડ વિસ્તારમાં દરોડો પાડ્યો। પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા, PI JB જાધવ અને MH શેખના માર્ગદર્શન હેઠળ ASI અનિરુદ્ધસિંહ શહીદ, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને વિક્રમસિંહ ગોહિલે કામગીરી અંજામ આપી હતી। તપાસ દરમિયાન આરોપી જુસબ વલી મામદ કકલ, રહેવાસી ઓધવ વંદના સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ, એરપોર્ટ રોડની સરકારી સ્કૂલ તરફના રસ્તા પર મળ્યો હતો। અટકાયત બાદ પૂછપરછમાં તેણે IPC કલમ 406, 416, 420 અને 120B અને 34 મુજબના ગુનામાં સંડોવણી કબૂલ કરી હતી। બાદમાં છેતરપિંડીથી મેળવેલી ₹3,30,000ની રકમ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી માટે આરોપીને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે। પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓ સામેની કાર્યવાહી આગામી દિવસોમાં વધુ ગતિશર થશે।